ગાય, કૂતરા અને અબોલ પશુઓ પર અતૂટ પ્રેમ ધરાવતા પ્રતીક્ષાબેન ધીરુભાઈ પટેલ, જેઓ નવસારીના વતની છે અને એમનો કૂતરા અને અબોલ પશુ પ્રત્યે અખૂટ પ્રેમ ધરાવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી રોડે રખડતા કૂતરાઓની સેવા કરે છે. કૂતરાને જીવડા પડી ગયા હોય તો પોતે જીવાતને બહાર કાઢી પાટાપિંડી કરી કૂતરાની સારવાર કરી પુણ્યનું ભાથું બાંધે છે ને ગાય કૂતરાને રોટલા રોટલી ભાત બનાવી ખવડાવે છે અને એ પણ 790 કૂતરાનું જતન કરે છે. આવું સેવાનું કામ તો ફક્ત એક ભારતીય સન્નારી જ કરી શકે. આજની યુવા પેઢી ભાગદોડ ભરી જિંદગીમાં વ્યસ્ત હોય છે, પણ આપણા નવસારીના પ્રતીક્ષાબેનને 100 સલામ છે, કેમ કે એ પ્રતીક્ષાબેન ધીરુભાઈ પટેલ જૂની પ્રથા પ્રમાણે આપણા વડીલો ગાય કૂતરા માટે રોટલા ભાખરી બનાવી ખવડાવતા, જેથી કરી પરિવાર પર ક્યારેય દુઃખ આવતું નહોતું. જો આજની ભારતીય સંસ્કૃતિના પ્રતીક્ષાબેનની જેમ ગાય કૂતરા જેવા અબોલ પશુઓને રોટલા રોટલી ખવડાવી સેવા કરશે તો પોતાના પરિવાર પર ક્યારેય દુઃખ આવશે નહીં અને ગ્રહ પીડા દૂર થશે. અહેવાલ ધાર્મિકભાઈ ભગત, સુરત. રિપોર્ટર મહેશ ચૌહાણ.